નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ વતનની માટી બનેલ સત્ય ઘટના વિશે। નિલેશ અને મહેશ સુરેન્દ્રનગરની બાજુના નાનકડા ગામમાં રહેતા હતા। નાનપણથી જ બંને વચ્ચે પાકી દોસ્તી હતી। આખો દિવસ સાથે જ હોય, અભ્યાસમાં પણ ખૂબ જ સારા માર્ક્સ લઈ આવતા। રમત ગમતમાં પણ હોશિયાર હતા। તોફાન મસ્તીમાં પણ તેમનું નામ પહેલું આવે। આમ સ્કૂલનો અભ્યાસ પૂરો થયો એટલે આગળ અભ્યાસ કરવા માટે મોટા શહેરમાં જવાનું થયું। બંને અમદાવાદ કોલેજનો અભ્યાસ કરવા ગયા। બંનેની ફેકલ્ટી અલગ થઈ। મહેશે ખેતીવાડીમાં એડમિશન લીધું કારણ કે મહેશના પિતાજી ખેડૂત હતા। મહેશ તેનો એક જ પુત્ર હતો એટલે તેની ઈચ્છા હતી કે મહેશ ભવિષ્યમાં ખેતી સંભાળી લે તો સારું। જ્યારે નિલેશના પિતાજીને કાપડનો બિઝનેસ હતો, પરંતુ નાના ગામમાં હવે એ બિઝનેસ બહુ ચાલતો નહોતો। નિલેશે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં એડમિશન લીધું। બંનેની હોસ્ટેલ એક જ હતી એટલે સાંજે બંને ભેગા થતા। હોસ્ટેલમાં બધાની તિખળ કરવી એ તેમનો નિત્યક્રમ થઈ ગયો હતો। હોસ્ટેલમાં જેવા તે દેખાય તેવા બધાને બહુ જ ગમતું। એક વખત વાતમાં નિલેશ બોલ્યો, હવે થોડા સમયમાં આપણે છૂટા પડી જઈશું। તું ખેતી સંભાળવા સુરેન્દ્રનગર જતો રહીશ। આપણે એક કામ કરીએ, તારે ત્યાં દીકરો કે દીકરી આવે અને મારે ત્યાં ઓપોઝિટ બાળક આવે તો બંનેના આપણે લગ્ન કરાવીશું। આપણે વેવાય બનશું। આમ બંને એકબીજાને પ્રોમિસ આપ્યું। આમ બંનેનો અભ્યાસ પૂર્ણ થયો એટલે નિલેશને બેંગ્લોર આઈટી કંપનીમાં જોબ મળી ગઈ અને મહેશ ગામમાં ખેતી સંભાળવા માંડ્યો। શરૂઆતના 2-3 વર્ષ નિલેશ ગામ આવતો, મહેશને મળતો, 4-5 દિવસમાં જતો રહેતો। 3 વર્ષ બાદ તેને સરસ ફ્લેટ લઈ લીધો અને તેના મમ્મી પપ્પાને બેંગ્લોર બોલાવી લીધા। ત્યારબાદ તેને સુરેન્દ્રનગર આવવાનું બંધ જ થઈ ગયું। ધીમે ધીમે નિલેશના ફોન આવતા પણ ઓછા થઈ ગયા। મહેશ પણ ખેતીવાડીનો ભણેલો એટલે ખેતીમાં નવી ટેકનિકથી ખેતી કરતો અને ગામના લોકોને પણ ખેતી કેવી રીતે કરવી, પાક વધારે કેવી રીતે ઉગાડવો વગેરેના ખેતીના દલાલો સાથે ભાવતાલ કેવી રીતે કરવા એવું બધું પ્રેમથી સમજાવતો। ગામમાં મહેશ બધાને બહુ જ પ્રિય થઈ ગયો હતો। તેના લગ્ન ગીતા સાથે થયા હતા। તે પણ એટલી જ મિલનસાર અને સેવાભાવી હતી। લગ્નના 2 વર્ષમાં એક પુત્રનો જન્મ થયો। તેનું નામ આકાશ રાખ્યું। તે પણ મહેશ જેવો જ ખૂબ ઉત્સાહી અને હોશિયાર હતો। આજુબાજુ નિલેશને ત્યાં પુત્રી જન્મી, તેનું નામ ધરતી રાખ્યું। આમ તો ઘણા સમયથી નિલેશ અને મહેશ વચ્ચે ફોન પર વાતચીત બહુ ઓછી થઈ। કોઈ સમાચાર હોય તો એકબીજાને જાણ કરતા। નિલેશને મોટા ભાગે ફોરેનની ટ્રીપ બહુ જ રહેતી। મહેશ પણ સામાજિક કાર્યકર થઈ ગયો હતો। મહેશ સ્વભાવે ભોળો હતો એટલે એક દિવસ વાતમાં આકાશને કહ્યું, તારા તો બેંગ્લોરની મેડમ સાથે લગ્ન થવાના છે। તરત ગીતા બોલી, આ વાતને કેટલા વર્ષ થઈ ગયા, નિલેશભાઈને તો યાદેય નહીં હોય। તેના મગજમાં આવી વાત ન ભરાવો। પણ આકાશે વાત પકડી જ રાખી એટલે મહેશે તેના બંનેની મિત્રતા ને વચન એકબીજાને આપેલા તે બધી વિગતવાર વાત કરી। આકાશના મગજમાં આ વાત બરાબર ઠસી ગઈ। હવે તો સુરેન્દ્રનગરમાં કોલેજ થઈ ગઈ હતી એટલે આકાશે ત્યાં જ કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો। તે પણ અભ્યાસમાં બહુ જ હોશિયાર હતો। મહેશને એક વસવસો રહેતો હતો કે હું નિલેશ જેટલો જ હોશિયાર હતો પણ મારા નાના ગામમાં જ જીવન વ્યતીત કરવું પડ્યું, પણ મારા દીકરાને શહેરમાં જ મોકલીશ। આકાશને શહેરમાં જવાની ખૂબ જ ઈચ્છા હતી, તેથી મહેશે આકાશને બેંગ્લોર મોકલ્યો અને કહ્યું, તું ત્યાં રહીને આગળનો અભ્યાસ કરજે અને ત્યાં સ્થાયી રહેવું હોય તો પણ છૂટ છે અને અહીંનું સંભાળી લેશું। મારા મિત્ર નિલેશને ત્યાં પ્રથમ જજે, પછી તું હોસ્ટેલ કે પેઇંગ ગેસ્ટ તરીકે વ્યવસ્થા કરી લેજે। મહેશે ફોન કરીને નિલેશને જણાવી દીધું। નિલેશે તે દિવસે સાંજે લંડન જવા નીકળવાનો હતો। નિલેશને લેવા સ્ટેશન પર ગાડી આવી અને ઘરે પહોંચીને આકાશ ધરતીને મળવા ઉત્સુક થયેલો હતો। થોડી વારમાં ટ્રેમાં પાણી લઈને ધરતી આવી। આકાશે તેને કદી જોઈ નહોતી એટલે તે સમજ્યો કે ઘરના સ્ટાફમાંથી કોઈ હશે, પણ તે તો સામેના સોફા પર બેસીને પોતાનો પરિચય ધરતી તરીકે આપ્યો। આકાશ તો એકદમ સ્તબ્ધ થઈ ગયો। ધરતી એકદમ સાદા પંજાબી ડ્રેસ, લાંબા ચોટલા વાળેલા વાળ, કપાળ પર નાની ટીલી, હાથમાં બંગડી। આકાશને નવાઈ લાગી। એને લાગલું હતું તું આટલી સિમ્પલ હશે એ મને કલ્પના જ નહોતી। મને એવું હતું કે તું એક અલ્ટ્રા મોડર્ન યુવતી હશે। ત્યાં ધરતીના મમ્મી મંદાબેન પણ આવી ગયા। તેણે પણ સરસ આદર સંસ્કાર કર્યા।
થોડી વારમાં નિલેશ આવ્યો. આકાશને જોઈને ભેટી પડ્યો. એકદમ તારા બાપા જેવો જ લાગે છે. તારા મમ્મી પપ્પાને પણ સાથે લાવવા હતા ને? તારે અહીં ઘરે રહી અભ્યાસ કરવો હોય તો પણ છૂટ છે. તારા બાપાને માન માંગવું હતું એટલે હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. આકાશે જ કહ્યું, મારી જ ઈચ્છા હતી કે હોસ્ટેલમાં જ રહેવું છે અને પપ્પા ધમાલ કરતા એવી મારે પણ ધમાલ કરવી છે. આવી આઝાદી ક્યાં મળે? બધા ખડખડાટ હસી પડ્યા. ધરતીની ફ્રેન્ડ ભામા એકદમ મોડર્ન હતી. ત્યારે આકાશ તેમના ઘરે જાય અને ભામાને જોવે એટલે ખુશ થઈ જાય. તેની સાથે વાતો કરવાનું બહાનું શોધ્યા કરે. ધરતી આ બધું જોતી અને સમજતી કે આકાશને મોડર્ન છોકરીઓ વધારે ગમે છે. તે આકાશને છીડવતી પણ ખરી. આ ભામા એક દિવસ તને છૂનો લગાડીને જતી રહેશે. તારા પૈસે જલસા કરશે, પછી તને છોડી દેશે. આકાશ ખાસ ગણકારતો નહીં. એક દિવસ નિલેશે એ યુવકને લઈને ઘરે આવ્યો. તેણે કહ્યું, આ અરુણ છે, લંડન રહે છે, મારા બિઝનેસ ફ્રેન્ડનો પુત્ર છે. તેને બેંગ્લોરમાં આઈટી ક્ષેત્રે ટ્રેનિંગ લેવી છે. મારી ઓફિસમાં કામ કરશે. આકાશ, તું પણ સાથે જોડાઈ જા. 1 થી 2 ભલા. આકાશને ઓફિસમાં કામ કરતા જોઈને નિલેશને થતું કે કાશ મારે આવો દીકરો હોત. ધરતીને બિઝનેસમેન જરા પણ રસ નથી. નિલેશનો વિચાર અરુણના લગ્ન ધરતી સાથે કરાવવાનો હતો. લગ્ન કરીને ધરતી લંડનમાં સેટ થઈ જાય. આકાશને પણ અરુણની આંખોમાં અલગ જ ચમકારો જોતો. તેને થયું કે મારે આના પર ચોકી રાખવી પડશે. આકાશ કોલેજથી સીધો નિલેશની ઓફિસે જતો. તેનું કામ પરફેક્ટ હતું. સોફ્ટવેર પ્રોગ્રામ બનાવવામાં તે ખૂબ જ હોશિયાર હતો. પણ તેનો બીજો ઈરાદો પણ અરુણ પર ચોકી પહેરો હતો. એક દિવસ સાંજે તે ઓફિસ પર ગયો હતો. રસ્તામાં ક્લાર્ક અને એકાઉન્ટન્ટ મળી ગયા. એટલે આકાશે પૂછ્યું, કેમ વહેલા નીકળો છો? ક્લાર્કે જવાબ આપ્યો, અરુણભાઈએ કહ્યું કે હું મારું કામ કરી દઈશ, તમને આજે વહેલી છુટ્ટી. બંને ખુશ હતા. આકાશ ઓફિસમાં ધીમેથી દાખલ થયો અને અરુણ શું કરે છે તે જોયું. તેણે મોબાઈલમાંથી વિડીયો ઉતારવાનું શરૂ કર્યું. તે ઓફિસના બધા ડેટા ચોરી કરતો હતો. તેણે તરત પકડ્યો. ઢસડીને ગાડીમાં બેસાડી નિલેશભાઈ પાસે લઈ ગયો. બધી હકીકત બતાવી. નિલેશને બહુ જ આઘાત લાગ્યો. તરત અરુણને લંડન જવાનો ઓર્ડર આપી દીધો. તેણે કેવી કલ્પના કરેલી કે મિસ શાહ સાથે બંને બિઝનેસનો વધારે ફેલાવો કરે. એ પછી નિલેશની તબિયત સારી નહોતી રહેતી. થોડો અપસેટ રહેવા લાગ્યો. ડૉક્ટરને બતાવ્યું. તેમણે કહ્યું કે હવા ફેરની જરૂર છે. તમે કોઈ હિલ સ્ટેશન પર આરામ કરવા જાઓ. આકાશે નિલેશની તબિયત વિશે મહેશને વાત કરી. એટલે તરત મહેશે ફોન જોડ્યો. કહ્યું, ભાઈ, તું મને ને તારા ગામને ભૂલી ગયો છે. અહીં આરામ કરવા આવી જા. મારે અહીં ફાર્મ હાઉસ છે. તારે કોઈ હિલ સ્ટેશન જવાની જરૂર નથી. આ સાંભળીને મંદા અને ધરતી બંનેએ પણ સુરેન્દ્રનગર જવા માટે હઠ પકડી. આ સાંભળી આકાશ ભામા પાસે ગયો અને કહ્યું, ભામા, અમે સુરેન્દ્રનગર જઈએ છીએ, તું પણ આવ. તારું ભાવિ સાસરું એક વખત જોઈ લે. ભામા ભડકી અને ગુસ્સેથી કહી દીધું કે હું કાંઈ લગ્નમાં માનતી નથી. 2 દિવસ ફરી લીધું. હવે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આકાશનું દિલ ભાંગી ગયું. મનોમન વ્યથિત થઈ ગયો. દિલની વાત કહે કોને? ધરતીને આ વાતની ભામા પાસેથી ખબર પડી. મનોમન ખુશ થઈ. તે આકાશને ચાહવા લાગી હતી, પણ તેણે જણાવવામાં ન દીધા. સાથે સુરેન્દ્રનગર પહોંચ્યા. નિલેશનું ખૂબ જ ભાવભીનું સ્વાગત થયું. તેની નિલેશ ગદગદ થઈ ગયો. બંને કુટુંબ ફાર્મ હાઉસ પર રહેવા લાગ્યા. ત્યાંનું વાતાવરણ જોઈને ધરતી તથા મંદા બંને ખુશખુશાલ થઈ ગયા. મંદા અને ગીતા બહેનપણી થઈ ગયા. ધરતી અને આકાશ ફાર્મ પર ચક્કર લગાવતા હતા. ગીતા અને મંદા થોડી દૂર બેસીને વાતો કરતા હતા. ત્યાં જ મહેશ બોલ્યો, નિલેશ, આપણે વેવાઈ ક્યારે બનવું છે? નિલેશે બધવાઈ ગયો. તેને સમજાયું નહીં. ગીતા સાંભળી ગઈ એટલે તેણે કોલેજ સમયે થયેલી વાત કહી. નિલેશને યાદ આવ્યું, મેં તો મજાકમાં આ વાત કરેલી. ધરતી તો બેંગ્લોરમાં મોટી થઈ છે. તેને તો હું વિદેશમાં જ પરણાવીશ. ચારેય ચૂપ થઈ ગયા. એ દરમિયાન ધરતી અને આકાશ પણ ફરીને ત્યાં આવ્યા. બધાને ચૂપ જોઈને બંનેએ કારણ પૂછ્યું. એટલે મંદા બોલી, ધરતી, તારા પપ્પા અને વિદેશમાં પરણાવવા માંગે છે. તેણે તેનું પ્રોમિસ તોડ્યું છે. આપણને જણાવ્યું પણ નથી કે તારા પપ્પા જન્મ પહેલા મહેશભાઈના દીકરા સાથે તારા લગ્ન નક્કી કર્યા હતા. આ સાંભળી ધરતી બોલી, હું આકાશ સાથે લગ્ન કરવા તૈયાર છું, જો આકાશની તૈયારી હોય તો. આકાશે કહ્યું કે હું મૂર્ખ હતો કે મોડર્ન છોકરીઓ જોઈ મોહી ગયો હતો. મને ધરતી ગમે છે. નિલેશ પણ ખુશ થઈ ગયો. મારી નજર સામે હીરો હતો પણ મને દેખાતો નહોતો. નિલેશ બોલ્યો, મહેશ, મેં મારી દીકરી તને આપી અને મેં તારો દીકરો લઈ લીધો. હવે મારી ઓફિસ એ સંભાળશે અને હું તને મંદા અહીં રહીને જલસા કરશું. વતનની માટીની સુગંધ માણશું. બધા ખુશ થઈ ગયા. એકબીજાને ભેટી પડ્યા.
મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.